હાલ થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ લો આજે તો તડકો પણ કાઢ્યો તો તેટલા માટે આ ખેતરની મગફળી વાવી દીધી હતી, થોડું સુકાઈ ગયું હતું તેટલા માટે. તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જબરની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે જોઈ લો આજે તો વરસાદી માહોલ થઈ ગયો છે અને તમે જોઈ લો વરસાદ હાલતા તો વરસીને ગયો છે. વરસાદ એટલો બધો પણ મિત્રો વરસો નથી, છાંટા હતા, કાળી વાદળી ધર્મ વરસી જતી અને તમે જોઈ લો તળાવમાં પણ પાણી ખૂબ જ પડ્યું છે. જો ખતરનાક વરસાદ પડશે ચોમાસામાં તો પાણી ઠેઠ અમારા ઘરે જતું રહે છે. ગુગ મહારાજનું મંદિર અડધું ડૂબાઈ જાય છે, ખૂબ જ પાણી આવે છે. તેટલા માટે અમે ઘરે નહીં રહેતા, બહાર રહેવા જતા રહીએ અમારા ફીના ત્યાં, કારણ કે તો બધું પાણી જ ભરાયેલું પડ્યું હોય છે. તો મિત્રો જ્યારે પણ ચોમાસામાં વરસાદ પડશે કેટલું પાણી આવે છે તે હું તમને વ્લોગમાં બતાવશું, તો તમે વ્લોગમાં જોઈ લેજો. તો મિત્રો આજે તો મોડો વ્લોગ બનાવ્યો તો કારણ કે થોડું નાનું મોટું બિઝનેસ ખોલવાનું છે, તેટલા માટે મોડો જ વ્લોગ બનાવ્યો, મોડું થઈ ગયું હતું તેટલા માટે. અને મિત્રો તમે જોઈ લો વરસાદ પડવાથી કોરે મોરે હરિયાળી થઈ ગઈ છે. અને તમે જોઈ લો છે અમારા ગામમાં ટાવર ઊભો જ છે. તો મિત્રો તમે જોઈ લો હાલ છાંટા ચાલુ છે અને આ ખેતરમાં પણ મગફળી વવરાઈ ગઈ છે. તો મિત્રો આ ખેતરમાં બાજરી પલળેલી પડી હતી, તે પણ હવે મગફળી વવરાઈ ગઈ છે. તો મિત્રો અમારા ખેતરમાં બાજરી પણ ક્યારે વહેલાઈ લીધી હતી, તો એ પણ હજી મગફળી વવરાણી નથી, કારણ કે ભેજવાળી જમીન હતી. એકલો ગારો થઈ ગયો તો જમીનમાં એકલો ભેજ, તેટલા માટે થોડો ભેજ પડતો હતો, તેટલા માટે વાવી નથી. હવે વાવવાની છે, આ કાલે વાવી દેવાની છે લગભગ. તો કાલે નહીં વવરાય તો પરમ દિવસે. તો મિત્રો નાનું મોટું થોડું બિઝનેસ ખોલવાનું છે, તેટલા માટે કયું બિઝનેસ ખોલવાનું છે તો તમે વ્લોગમાં જોઈ લેજો કયું બિઝનેસ ખોલવાનું છે તે. તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે. મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે લોકમાં કેવું છે ને કેવું નથી તે. તો મિત્રો હાલ થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ લો આજે તો તડકો પણ કાઢ્યો તો તેટલા માટે આ ખેતરની મગફળી વાવી દીધી હતી, થોડું સુકાઈ ગયું હતું તેટલા માટે. આ જમીનમાં તો હજી ગારા જેવી જમીન પડી છે, નેચાળી જમીન છે, તેટલા માટે પેલી ઢાળવાળી જમીન છે તેટલા માટે સુકાઈ ગઈ છે. અને આ જમીન તો હજી ગારા જેવી પડી છે, તેટલા માટે તેમાં ખેડ્યું પણ નથી, હજી તો એમાં મગફળી વાવવાની પડી છે આ ખેતરમાં. તો મિત્રો હાલ વરસાદ આવવા માંડ્યો છે, થોડા છાંટા છે. તો મિત્રો તમારે ત્યાં કેટલો વરસાદ છે કમેન્ટ કરીને બતાવજો. તો મિત્રો અમારે ત્યાં તો માપે જ વરસાદ છે, એટલો બધો વરસાદ નહીં, વચમાં ખૂબ જ અતિશય વરસાદ હતો. તો મિત્રો આજના વ્લોગમાં તો ભાઈ શોર્ટકટ. તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.